મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકમાં સંબંધોને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે। નોંધાયેલી ફરિયાદ મુજબ એક સાવકા પિતાએ પોતાની સાવકી પુત્રી ઉપર દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। સાવકા પિતાએ વર્ષ 2022ની દિવાળી પછીના સમયથી જ્યારે સગીરાની ઉંમર માત્ર 16 વર્ષ જેટલી હતી ત્યારથી લઈને આજથી એકાદ મહિના પહેલા સુધી દર 3-4 દિવસે અવારનવાર સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેની સાથે મારઝૂડ પણ કરી હતી। બાદમાં આખરે સગીરાએ હિંમત ભેગી કરીને પોતાના સાવકા પિતા વિરુદ્ધ લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે। એક નાબાલિગ દીકરી ઉપર તેના સાવકા પિતા દ્વારા અવારનવાર તેની સાથે શરીર સંબંધ બાંધી અને બળાત્કાર કરવામાં આવેલો છે। એ બાબતનો ગુનો લાડોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે। બનાવની વિગત એવી છે કે 2022ના વર્ષમાં દિવાળી સમય દરમિયાન આ જે નાબાલિગ દીકરી છે એના સાવકા પિતાએ એના ઉપર સૌ પ્રથમ એની સાથે જબરદસ્તીથી શરીર સંબંધ બાંધેલો। ત્યારબાદ આ જે દીકરી છે એની માતા કે જેની દુકાન ત્યાં ગામમાં આવેલી છે એ ગામમાં દુકાન ઉપર બેસવા જતી એ સમય દરમિયાન એકલતાનો લાભ લઈ એનો આ સાવકા પિતા છે એણે અવારનવાર એની સાથે શરીર સંબંધ બાંધેલો। આ અનુસંધાને છેલ્લા અઠવાડિયા પહેલા જ્યારે પતિ પત્ની વચ્ચે કોઈ બાબતમાં ઘર કંકાસ ઝઘડો થયો ત્યારબાદ એણે જે આ દીકરીનો સાવકો પિતા છે એણે એવી જાણ કરી કે તું આ તારી દીકરીને એના માસીના ઘરે કે મામાના ઘરે અમદાવાદ મુકામે મૂકી આવ તો જ હું તારી સાથે રહીશ। એટલે આ દીકરીની માતા દીકરીને લઈને એના મામાના ત્યાં મૂકવા ગઈ ત્યારે મામાના ઘરમાં જે એમની 2 દીકરીઓ હતી એ દીકરીઓને એણે આ દીકરીએ આખી એને કહાની બતાવી અને કહ્યું કે મારી સાથે આ રીતે અમારા સાવકા પિતાએ અવારનવાર મારી સાથે શરીર સંબંધ બાંધેલો છે અને મને શારીરિક ત્રાસ આપેલો છે। એ જ્યારે પહેલી વખત જ્યારે આ દીકરી સાથે એના સાવકા પિતાએ સંબંધ જ્યારે એની સાથે બાંધ્યો ત્યારે એની ઉંમર 16 વર્ષની હતી। અત્યારે હાલમાં એ દીકરી એના મામાના ત્યાં છે। એના મામા અને એમની સાથે બંને દીકરીઓ કે જેને એણે આખા સમગ્ર ઘટનાની જાણ કરી તેઓ લાડોલ પોલીસ સ્ટેશને આ દીકરીને લઈને આવેલા અને એની અમે ફરિયાદ દાખલ કરેલી છે। હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે અને જે પણ આમાં આરોપી વિરુદ્ધના જે પુરાવા મળશે તે પ્રમાણેની અમારા તરફથી કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં આરોપી ભાગી ગયેલો છે। આરોપીને જ્યારે આ બાબતની જાણ થઈ કે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે એટલે એ ભાગી ગયેલો છે પણ એને પણ અમે તાત્કાલિક પકડી છે। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।